જે ફરીથી એક નવી વાર્તા લઈને આવી છું. એક લુહારના ત્યાં એનું નાનું બાળક હોય, એ કામ કરવા નહોતું માંગતું, એટલે એના પિતાને થયું કે આને થોડુંક સમજાવવો પડશે. એટલે એના પિતા એને એવું કહે છે કે દીકરા, હું તને આ લોખંડનો જે ટુકડો આપું છું એ ત્યારે શું કરવાનું છે, એક ભંગારના વેપારીના ત્યાં જઈને એને વેચી આવવાનું છે. વેચતો નહીં, પણ ખાલી કિંમત જાણી આવે. એટલે બાળક ત્યાં જાય છે ભંગારના વેપારીના ત્યાં. ભંગારનો વેપારી એને કહે છે કે આ તો બહુ કટાયેલો ટુકડો છે, એટલે હું આના તમને ખાલી 2 રૂપિયા આપી શકું. એટલે બાળક ઘરે આવીને કહે છે કે પપ્પા, આના તો મને 2 જ રૂપિયા મળશે. એટલે જ્યારે બાળક આવું કહે છે એટલે પિતા કે તું એક કામ કર, આને થોડું સાફ કરી નાખ, ઘસી નાખ, અને પછી કોઈ બીજા વેપારી પાસે જા. એટલે બાળક એને ચોખ્ખું કરીને કોઈ બીજી જગ્યા પર જાય છે. ત્યારે એ વેપારી એને 10 રૂપિયા આપે છે. એટલે બાળક ખુશ થઈ જાય છે કે પપ્પા, મને 10 રૂપિયાની ઓફર આવી છે, મારે શું કરવું જોઈએ? એટલે એના પિતા એવું કહે છે કે હવે તું એક કામ કર, આ ટુકડાને ખૂબ ઘસ, ખૂબ સુંદર કર, અને પછી એક સ્ટીલનો વેપારી હોય એમના ત્યાં તું જા. એટલે બાળક એને એક સ્ટીલના વેપારી પાસે લઈ જાય છે, અને સ્ટીલનો વેપારી એને કહે છે કે આ તો ખૂબ સુંદર ટુકડો છે, મારા વાસણ બનાવવાના કામમાં આવશે, હું તને આના 50 રૂપિયા આપીશ. એટલે બાળક ખુશ થઈ જાય છે કે 50 રૂપિયા થઈ ગયા. એટલે એ ઘરે આવે છે અને પિતાને કહે છે કે તમે મને કહો છો એ પ્રમાણે હું કરવા તૈયાર છું, મારે હજુ શું કરવું જોઈએ? એટલે એના પિતા એવું કહે છે કે તું એક કામ કર, આ ટુકડાને ટીપી નાખ અને સરસ એક પાતળી શીટમાં કન્વર્ટ કરી દે. એટલે પછી આપણે એની કિંમત કઢાવીએ. એટલે એ જ્યારે શીટમાં કન્વર્ટ કરે છે બાળક, એને પછી આગળ જાય છે તો એક વેપારી હોય જેમાંથી પતરાને બધું બનાવતો હોય, તો એ એવું કહે છે કે મને આ શીટ ખૂબ કામ લાગે એવી છે, હું તને આના 500 રૂપિયા આપીશ. એટલે બાળક ખૂબ ખુશ થઈ જાય છે કે 500 રૂપિયા તો મેં કલ્પના પણ નથી કરી, તો 500 રૂપિયા તો બહુ સારી વાત છે. ત્યાર પછી એ બાળક ઘરે આવે છે અને એના પિતા કહે છે કે હવે એક કામ કર, આ શીટ જે બનાવી છે એને તું કાપી નાખ અને એને ઝીણી ઝીણી કોતરણીવાળી સરસ જાળી બનાવ, અને એ જાળી પછી આપણે જોઈએ કે એના કેટલા રૂપિયા મળે છે. જ્યારે એ બાળક શીટમાંથી એક ઝીણી કોતરણીવાળી જાળી સરસ બનાવે છે, તો એક ખૂબ સુંદર ચર્ચ હતું. તો ચર્ચનું બાંધકામ ચાલી રહ્યું હતું, તો ત્યાં આ કારીગરી જોઈને લોકો ખુશ થઈ જાય છે અને કહે છે કે આ જાળી તો ખૂબ સુંદર છે, અમે અમારા ચર્ચમાં જે ડિઝાઇન કરવા માંગીએ છીએ ત્યાં અમે એને દાદરની બારસાખ માટે યુઝ કરીશું, અને આ ડિઝાઇન માટે તમને અમે 10,000 રૂપિયા આપવા તૈયાર છીએ. એટલે બાળક ખૂબ ખુશ થઈ જાય છે અને ઘરે આવીને કહે છે કે પપ્પા, મને 2 રૂપિયાને બદલે 10,000 મળે છે, તો હવે મારે ટુકડો વેચી દેવો જોઈએ. એટલે એના પિતા કહે છે કે જો તને હવે સંઘર્ષનું શું મહત્ત્વ છે એ તને સમજાવું, કે જો તું લોખંડને ટીપ્યું ન હોત તો આજે એ 2 રૂપિયાનો ટુકડો 10,000માં પરિવર્તન ન પામ્યું હોત. એટલે જીવનમાં આપણી લાઈફમાં જેટલું પણ સંઘર્ષ આવે અને જેટલા પણ તમે ટીપાવ, તો તમે સોનામાં જ પરિવર્તન થવાના છો. તમે જેટલી સંઘર્ષ મહેનત કરશો એટલું જિંદગીમાં તમે નવી વસ્તુ શીખશો, ઉપર આગળ આવશો, અને બીજા કરતાં તો તમે એક સારા વ્યક્તિ બનશો જ, કેમ કે તમે સંઘર્ષ જોઈ છે, કોઈની મહેનત જોઈ છે, અને કોઈની તકલીફ જોઈ છે, તમે પોતે તકલીફ વેઠી છે, એટલે તમે કોઈ બીજાને પણ ખૂબ સારી રીતે સમજશો. એટલે જ્યારે તમારી જિંદગીમાં કોઈ સંઘર્ષ આવે તો આપણે એવું વિચારવાનું કે ભગવાન આપણને લોખંડના પથ્થરમાંથી એક ખૂબ સુંદર નકશીકામવાળું વસ્તુ બનાવવા જઈ રહી છે. થેન્ક યુ. જો તમને મારી આવી નાની નાની વાર્તાઓ ગમતી હોય અને તમે ઈચ્છતા હોય કે હું આવી વાર્તાઓ લઈને આવું, તો નીચે કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને તમારી પાસે પણ આવી કોઈક સરસ નાની વાર્તા હોય જે તમે ઈચ્છતા હોય કે બીજાએ પણ સાંભળવી જોઈએ ને એને હું અવાજ આપું, તો એ વાર્તા તમે મને મેસેજ કરી શકો. હું જરૂરથી એને વાર્તામાં પરિવર્તન કરીશ અને તમારી સમક્ષ રીલ લઈને આવીશ. થેન્ક યુ.